હું છું સંજીવની। સૌથી પહેલા વાત કરીએ નલિયાકાંડના પડઘા હજી શમ્યા નથી, ત્યાં કચ્છમાં જ દુષ્કર્મના વધુ એક પ્રયાસની ઘટના સામે આવી છે। સરકારી હોસ્પિટલના તબીબે સગર્ભા મહિલા સાથે અડપલા કર્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। સમગ્ર મામલો દયાપર પોલીસ સ્ટેશને પહોંચી ગયો છે અને સાથે સાથે વિરોધ કરવા માટે લોકો પણ પોલીસ સ્ટેશને પહોંચી ગયા છે। હાલ તો પોલીસે અડપલા કરનાર તબીબની અટકાયત કરવાની ફરજ પડી છે। વીટીવી સંવાદદાતા અલ્પેશ ગોસ્વામી વધુ વિગતો સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અલ્પેશ, કચ્છમાં વધુ એક દુષ્કર્મનો મામલો સામે આવી રહ્યો છે, વધુ વિગત શું છે? ચોક્કસથી સંજીવની વાત કરવામાં આવે તો કચ્છના નરા ગામનું એક દંપતી છે તે સગર્ભા મહિલા છે તે સારવાર માટે દયાપર ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં ગયા હતા। જે દરમિયાન ત્યાંના તબીબ છે તેમને આ મહિલાને બેભાન કરીને તેમની સાથે શારીરિક અડપલા અને તેમની સાથે બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતા હાલ કચ્છમાં ભારે ચકચાર મચી જવા પામી છે। સમગ્ર બનાવ અંગે જાણ થતા હાલ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો છે તે દયાપર પોલીસ સ્ટેશન પહોંચી ગયા છે અને હાલ જે અડપલા કરનાર અને મહિલા પર બળાત્કાર ગુજારનાર જે સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબની ધરપકડ કરી લેવામાં આવી છે। તેમના સામે હાલ બળાત્કારની કલમો તળે તેમના સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। કોઈ પણ પ્રકારે પરિસ્થિતિ વણશે નહીં તેને લઈને હાલ દયાપર પોલીસ સ્ટેશનમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। સાથે જ ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ હાલ ઘટના સ્થળે પહોંચી ચુક્યા છે। સંજીવની, અલ્પેશ, આજે તબીબની અટકાયત કરવામાં આવી છે, પોતાના બચાવ પક્ષમાં કઈ પ્રતિક્રિયા આપી છે ખરી, કઈ કહ્યું છે તેને? ચોક્કસથી હજી સુધી જે તબીબ છે તેમની સાથે આ બાબતે કોઈ વાતચીત થઈ શકી નથી, પરંતુ ઘટનાની ગણતરીની મિનિટોમાં જ પોલીસે તેમને રાઉન્ડ અપ કરી લીધો છે। હાલ તેમની પૂછપરછ છે તે હાલ દયાપર પોલીસ સ્ટેશન ખાતે ચાલી રહી છે। ઉચ્ચ અધિકારીઓ છે તે આ બાબતની હાલ તપાસ ચલાવી રહ્યા છે, પરંતુ પોલીસનું કહેવું છે કે સમગ્ર મામલે પોલીસ ઝીણવટભરી તપાસ અને જે તબીબ છે તેમનું પણ નિવેદન લેવામાં આવશે। સાથે જ જે ભોગ બનનાર છે તેમના નિવેદનને ધ્યાને લઈને આગામી જે કાર્યવાહી છે તે પોલીસ કરી રહી છે। સંજીવની, અલ્પેશ, આભાર।